સુરતથી અયોધ્યા પહોંચશે અનોખી ચાંદીની રાખડી। સુરતના જરી ઉદ્યોગકારોએ શુદ્ધ ચાંદીના જરદોશી તારથી આ ખાસ રાખડી તૈયાર કરી છે, જે અયોધ્યા રામ મંદિર ખાતે ભગવાન શ્રીરામના ચરણોમાં અર્પણ કરવામાં આવશે। 3 દિવસની મહેનતથી તૈયાર થયેલી આ રાખડીમાં સુરતની કારીગરી સાથે રામ ભક્તિનો અનોખો સંગમ જોવા મળી રહ્યો છે। સુરત પોતાની આગવી જરી કારીગરી માટે વિશ્વભરમાં જાણીતા શહેરમાંથી હવે ભગવાન શ્રીરામ માટે એક અનોખી ભેટ અયોધ્યા પહોંચશે। સુરતના જરી ઉદ્યોગકારોએ શુદ્ધ ચાંદીના જરદોશી તારથી ખાસ રાખડી તૈયાર કરી છે। 3 દિવસની સતત મહેનત બાદ આ રાખડીને આકર્ષક અને ભવ્ય સ્વરૂપ આપવામાં આવ્યું છે। રાખડી તૈયાર કરવામાં સુરતની પરંપરાગત જરી કારીગરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેમાં કારીગરોની બારીક હસ્તકલા અને રામ ભક્તિનો સુંદર સમન્વય જોવા મળે છે। હવે આ અનોખી ચાંદીની રાખડી અયોધ્યા રામ મંદિર ખાતે ભગવાન શ્રીરામના ચરણોમાં અર્પણ કરવામાં આવશે। સુરતની કારીગરી, ભક્તિની લાગણી અને ભગવાન શ્રીરામ પ્રત્યેની શ્રદ્ધા સાથે તૈયાર થયેલી આ રાખડી શહેર માટે પણ ગૌરવની વાત બની છે। સુરત જરી મેન્યુફેક્ચર એસોસિએશનમાં સુરત જરી જરદોશીના કામદારો અને વર્કર્સો અને જે કંઈ ઉત્પાદકો છે તે લોકો પણ જોડાયેલા છે, તો એ લોકોને પ્રોત્સાહન આપવાના હેતુથી જરી જરદોશીની રાખડી બનાવવાનો વિચાર કરેલો અને એ રાખડી અમારે અયોધ્યા મુકામે પ્રભુ શ્રી રામચંદ્ર ભગવાનના કાંધે બંધાય એવી અમારી ભાવના અને આસ્થા હતી, અને એ રીતે આજે એ રાખડી અમે તૈયાર કરી છે અને અત્યારે બપોરની ફ્લાઇટમાં એ અયોધ્યા મુકામે અમે મોકલવા જઈ રહ્યા છીએ। અમે જરદોશી જરીનું મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ, તો અમે જ્યારે જોતા હતા વર્ષો પહેલા જરદોશી જરીની રાખડીઓ ખૂબ જ સારા પ્રમાણમાં ચાલતી હતી, પણ જેમ જેમ રો મટીરિયલના ભાવો વધતા ગયા અને બજારમાં બીજી ચાઇનીઝ આઇટમો પણ આવતી ગઈ, તે રીતે જરદોશીની જે રાખડી હતી તે ધીરે ધીરે લુપ્ત થતી ગઈ। તો અમારે એક વિચાર આવ્યો કે આવી એક જરદોશીની રાખડી આવી કોઈક સારા ધાર્મિક સ્થળો પર મોકલી શકાય, જેથી આપણી કળા અને આપણે જે જરદોશી જરી સુરતમાં બનાવીએ તેનો પ્રચાર અને પ્રસાર કરી શકીએ। અને અમારો એક ભક્તિભાવ હતો કે આપણી સુરતની જે આ કળા છે અને આ જરી છે તેને આપણે સર્વ લોકો સુધી પહોંચાડી શકીએ અને સર્વ લોકો ખબર પડે કે જરદોશી જરી સુરતમાં બની રહી છે અને એનું હાટવણાટનું કામ પણ સુરતમાં થઈ રહ્યું છે, અને પ્રભુ શ્રી રામને અમે એક ભક્તિ ભાવથી અમે અર્પણ કરવા જઈ રહ્યા છીએ। કેવી રીતે એને મોકલવામાં આવશે? આજે અમે બાય એર કુરિયર દ્વારા અમે એમને આજે મોકલીશું અને બની શકે તો આજની પ્રથમ ફ્લાઇટમાં અમે આજે એને રવાના કરી દઈશું। આ રાખડીમાં સૌપ્રથમ ડિઝાઇન બનાવવામાં આવી છે અને એની પછી 3 દિવસની મહેનત પછી આ રાખડી રેડી થઈ છે અને આમાં ચાંદીની જરી જરદોશીનો ઉપયોગ કરવામાં આવ્યો છે। કેવું લાગે છે તમે રાખડી તૈયાર કરી છે? રાખડી તો બધા બનાવતા હોય છે, પરંતુ તમારા દ્વારા બનાવેલી રાખડી ભગવાન રામના કાંધે બંધાવવા જઈ રહી છે, કેવી લાગણી આવે છે? બહુ જ ખુશીનો અનુભવ થાય છે અને ભગવાન રામ સુધી મારી કળા પહોંચશે એની મને ખૂબ જ ખુશી છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત।